આજે 6 માર્ચના દિવસે રાજ્ય સરકાર દ્વારા નારી શક્તિ કાર્યક્રમનું આયોજન તમામ વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જે અન્વયે રાપર ગુરુકુળ ખાતે રાપર ભચાઉ તાલુકાના નારી સંગઠનને વિવિધ યોજનાઓ અન્વયે સહાય આપવામાં આવી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઓનલાઈન વર્ચ્યુઅલ દ્વારા સંબોધન કર્યું હતું, જેમાં નારી શક્તિની વિવિધ યોજનાઓ અંગે સમજણ અને માહિતી આપવામાં આવી હતી। રાપર ગુરુકુળ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી, પી.કે. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, મામલતદાર એ.એમ. પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી એ.આર. ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન બગડા, કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, કિશોર મહેશ્વરી, ડોલરભાઈ ગોર, વિનુભાઈ થાનકી, હમીરજી સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ભચાઉ તાલુકામાં 30 લાભાર્થીઓને 9 લાખ તથા રાપર તાલુકાના 115 સખી મંડળને 53.28 લાખની સહાય જુદી જુદી યોજનાઓ અંતર્ગત આપવામાં આવી હતી।